પડ્યું ને એટલે આપણે જોમફળ ખાવાનો પ્રોગ્રામ રાખવો છે. ચાને હમણાં જઈએ, હમણાં થોડી વાર રહીને. તઈ વાગતા ને? હા, 3-4 વાગતા જઈએ પા. હા, કોઈ કહેવા ના પાવું કહું. તે જોમફળવા પેલું વાઘી હતું નહીં. અને એ તો રોઈસી, પણ આપણે તો અંદર જઈને લઈને નાહી આવશે ને. આપણે એ ચોકન બહાર છીએ રહ્યા. પડી કે ઝાટકા મશીન લીધી છે એનું. શું મશીન? ઝાટકા મશીન. અલે આ ઝાટકા મશીન થી કશું ના થાય તો હું તાર કૂદીને જતો રહું એવો છું. અરે અર્થિંગ આવે લે. અર્થિંગ બર્થિંગ કોઈ ના આવે તાર. અત્યારે તો લાઈટે નહીં તોય. હરિવાગતા જઈએ તો કોઈ ના હોય, બધા ઊંઘી ગયા હોય. હરિવાગતા કોઈ ના હોય. હા, તો હરિવાગે જવું પડે તાર. હરિવાગે જોમફળ બેહી જોમફળ લઈને ઘેર. ઓ જોમફળ લઈને ઘેર જઈએ ને તો બધો ખોઈ તો કોઈ જોમફળ આયા ખરા આપવા માટે. હવે તો લાલ લાલ જોમફળી. લાલ લાલ હું વાત સાહેબભાઈ. હા બોલો. આપણે અત્યારે ઘેર જઈને ખાઈ બઈને આરામ કરીને પેલા આપણા ભાઈ પેલા પપ્પુભાઈ અને પેલા હર્ષદભાઈ હોય ને એ વને લેતા આવીએ. એટલે એ ખોય ને તો આપણે કોઈ કહો આ રોજ લઈએ જોઈશું અને બધું ખવડાવીએ. આપણે 4 જણા જઈએ. 4 જણા છીએ ને તો પકડીએ તો કોઈ પકડી જાય તો કોઈ ખબર ના પડે. આપણે 3 જણા જોમફળ લેવા જઈએ ને એક બાર ઉભો રહે. એક બાર એક સત રાખે બાય નું ઉભો રહીને એનો બાય કે કાળો પાડે કે આપણે દોસ્તું નાઈ જવાનું પાવું. ઉભા રહીએ તો પાછા પૈરા તૂટી જાય પાછા. એ પકડી તો એ મારી જબ્બર. ઓ મારું છે એ તો પાછા કેવા ટોટે તો નાખું પાછા. અને હું કહું છું કે ખબર એ સાહિલભાઈ હા હર્ષદભાઈ ને લઈને આવશું પપ્પુભાઈ ને. પપ્પુભાઈ તો કોક મોડા પડ્યા. પપ્પુભાઈ એ બીમાર જ પડ્યા હિંતાની. અને હર્ષદભાઈ કોક ને તાવ આવ્યો તો વનતો એ એમ કે શરદી નું ઉધરો ને ઉઠ્યું છે, તાવ ને એવું આવે છે. તે હું કહું ઘેર જઈને હું ઈવન લઈને દવાખાને જઈ આવું. તે પપ્પુભાઈ એમ કહેતા કે પેટમાં દુખાય મને. તે અમે અમે તઈને જઈશું. સાહિલભાઈ આપણે જવા નહીં. આપણે સવારે કીધું તું નહીં યાર. પપ્પુભાઈ હર્ષદભાઈ આપણે જવાન છે કહું છું. આપણે પેલા ચોકન જવાન છે હેડો કહું. એ તો હું તો અંજન વચમાં જઈને કહું છું હેડો. સાહિલભાઈ હેડો ઉભા તો મોટું મોટું તો આ તાવા મટી ગયો ને દવા કમ્પ્લીટ હતી ને આ બા ડોક્ટર કમ્પ્લીટ છે બા થઈ ગઈ ને તમારી કમ્પ્લીટ. હા હેડો તાર હું તો પીને આવ્યો છું તાર પીવાનો તો હું દૂધ ધોઈ ચા બા પી લ્યો. આ મારા સાહેબભાઈ તો કેવું ઊંઘું છું ઉઠતાય નહીં. હર્ષદભાઈ ચા બા મૂકો છો કહું આપણે જવાનું નહીં. આ પાવ હારો બનાવજે ચા. હા હારો જ બનાવીએ. આપણે જવાન છે ને આ પાવ પીન પીન જીએ પા. પણ થોડો મોડો આવે. હા મોડો મોડો તો મને નહીં ભાવતો પાછો. અલે પણ ડાયાબિટીસ છે મારે એટલે મોડો બનાવ્યો. ચીઝા ડાયાબિટીસ તો હતી છે. અલે હું ના આવે રૂપિયો પર ઘર ના હું આવડો મોટો થયો મને ડાયાબિટીસ નહીં થઈ તને ડાયાબિટીસ થાય સર. ના ના ગરીબ ખાય ને એટલે એવું ડાયાબિટીસ થાય. સાહિલભાઈ અરે હેડો આપણે જવા લઈ આવ્યા તો હેડો કે હેડો. હા જઈએ હેડો તો ખરી. ઓ પપ્પુભાઈ શું કરે છો હેડો કર. ઓ બુડી હેડો આપું હોય તો. બોલો એ ઓભર આપણો તે પેલા પપ્પુ કાકુ નહીં ઈવન તું કેટલો બધો આવ્યો છું. ઓહો પપ્પુ પાછો તું તો ખાઈ પાવ ઘરે જઈએ પાવ. ઓહો એટલો બધો એટલો બધો તો આખો ખેતર ભરેલું છે. શું કેવું હર્ષદ? સાચી વાત છે. બધા તો ફના ખાતા પાછા સવારે કીધું ને દવા ચેલાની ને આવ્યો છું ખબર છે. ઓય સોરી બેન તો દવા થી છે પાછી તાવની શરદીની ઉધરોની બધાની પેટમાં તમને દુખાતું તું ખબર છે. ના ખાતા પાછા થોડા ખાજા પાછા જોઈને પાછા થાય તો મંડો ખાવા વધારે. શું કેવું સાહેબભાઈ? આ તો ફરી વાડી તો છે હર્ષદભાઈ. સાહેબભાઈ મારી માણી શકે જો ફરી તો જોવો ને. મારી માણી શકે આ તો જો જોમફળમાં તો જો લેવા દે કે નહીં લેવા દો. પૂછવું તો પડશે જ પેલા. ના પેલા પેલા જઈએ તો ખરા.
એટલે જઈએ પેલા પછી સોચી જાય જઈએ તો ખરા પેલા એટલે મોટો હોય અને ઓલા મોટો સુમાઈ માણી શકે અને આ પેલું કોક ઉદાસ હજો વચમાં એ તો પેલો એ લગાવ્યો ચાડીઓ લગાવ્યો શું લગાવ્યું છે ચાડીઓ એના કાર્ય ના કહેવાય એને મોણસ કહેવાય અને એટલે એટલો બધો જમફળા છીએ મજા તમે કેવા પાવ જોજો અને કશું લીધું છે ને આસ્તા હેડો કોઈ બોલતા નહીં બોલા બોલતા નહીં પાછા બોલે કંપી આના ને કે જા તમે કેવા પાસે તમે કશો પપ્પુ તો હાલ કહું છું પેલા હું બેઠું બોલતા ને પાય કઈ બે મને કઈ નહીં ચાલુ છે દાદા મેં વાળી દાદા હું તો ખાવા થાય પાછી કોઈ વાત પાવું હું હતા હા લોહી તો પાવું તંદુરસ્તી હાથ ખાવું છો પાવું બોલો કાકો પોની વાળી પેલા પપ્પા કાકા ઓ પપ્પા કાકા બોલો ભાઈ જો તમે મારા ઝઘડે યાર અરે ભાઈ હમણાં મારી વાત તો હમણાં યાર હા કયો અમુક પોની વાળી છે અને તમે છો અમારા ગામના છો બરાબર છે આવવા ના નહીં બરાબર આવું છું પણ મને દવા સો કે પોની વાળી છે બોલો હું કેવું તમે કેવું કરો બોલો બોલો તમે જો ફરી આલો અરે જોફર આવવા ના નહીં ભાઈ પણ પોની વાળી દવા છોડી છે યાર અરે આલો કે અરે પણ તમે મળી જાઓ તો મારે તકલીફ પડે ભાઈ અરે ખાવા ભાઈ બધા હો તમે મારા ભત્રી જાઓ છો તમે મારા ભત્રી જાઓ તમે જોફર આવવા ના નહીં બરાબર કદાચ તમે લેવું હોય તો આ દેજો કાલ આવજો બરાબર એ એવું કરજો પણ હું તમારા આગળ રહે નહીં પણ હવે એક વાત તો ભાઈ આ હું પોણી વાળી છે હા પોણી વાળી છે બરાબર તમે ગોમ છો બરાબર ગોમના છો તમારે આલું તો પણ મારે હું તો તમે બહારના નહીં હું એ ગોમનો છું હું તમારે આલે પણ તમે કહો તો ત્યાં આવશો તો તમારે નોકમ પડશે બરાબર તમારે આગળ તો ચાલશે નહીં મારે પણ જોફરતા આલે બરાબર વસ્તુ ખાવાની છે તો તમે ખાવાના છો બોલો તમારે શું કેવું છે બોલો સાચી વાત છે ના ના બોલો બોલો લોકો હાથ બોલો હા બોલો તે તમે નહીં આલો અમારે અરે તમે મારા ભત્રીજા છો મારે હાલવું પડે અને હું હાલે ગયો ચાલશે નહીં ચમ કે તમારે આપણે કામ ભેગું રહેવાનું છે અને એક જમફરનું કોઈ પીલે નહીં બરાબર આવો તમારે કેટલા ખાવાનું છે પસાવો અને કદાચ તો હંતાઈ દેતા નહીં બરાબર છે તમારે જે ખાવા હું હાલવા માટે તૈયાર છું અત્યારે પોણી વાળું છે કેટલા 10મા 9માં પોણી વાળું છું મેં પારિયામાં બરાબર એટલે હું હાલા કે ચાલશે નહીં જો હું થાક્યું છું આખો દાડો કાકા અત્યારે ભૂખી છું અને ખાધ્યું નહીં હતું આ તો પાછળ તમારે કાકી નહીં આવી હતું તો હું કેવી રીતે ખાવ ગયો આ તો પાણી ચાલુ છે ભાઈ બોલો ભાઈ તમારે શું કેવું છે સાચી વાત છે ના ના બોલો ફટાફટ બોલો હા બોલો તમારું કેવું પપ્પુભાઈ હા એમ નહીં તમે લોબા હાથ કરજો કે મારે કે ભાઈ નહીં ચાલે તો હાલો તો હું હાલવા તૈયાર છું બોલો હા ચાલ જો હવે તમારી એક જ વાત છે તમે છોકરા છો મારા ભત્રીજા છો હવે કાલે આઈશું નહીં આવશો તો ભાઈ અરે બાબા કાલે તમે ના આવ્યું એવું નહીં કહેતો ભાઈ તો અત્યારે દવા સોટેલ છે બરાબર છે અને તમે કહેતા તો પજે લાગુ બાપા અને તમે તમારે આવવા તૈયાર છું હું એવું હશે જ નહીં તમારા માટે કયો ના શક્યો અને શું કરો આપણે કદાચ મારા ભાઈ તમે આવજો અને ગોમફળ ખાજો અને ખાવાનો અને રોમદે મસાલો લાવજો પાડા અને ડીશો ભરજો અને ખાજો અને ખાવાનું તો ખાવાનું છે ખાવાની વસ્તુ તો હવે ખાવાનું છે ચાલ કાતો છે કેવું છે ભાઈ હા કેવું છે તો ખાવાની વસ્તુ ચક્કુ લઈને તમે ખાઓ દાંતે જ તમે ખાવા નહીં તો બરાબર અમારા લાલભાઈ અમારા પાડોશી છે બરાબર ને એ મને આ ફુલેવાળી વાળી છે બરાબર અને ફુલેવાળ છે આ કાલે આજે 4-5 દાળ છે આજે લગભગ બીજું ફોન થયું બરાબર અને હવે ફુલેવર ખાઈએ તો મને કોઈ બોલવાના નહીં બરાબર એટલે તમે જોફર ખાઓ તમે બોલવાના નહીં બરાબર એટલે જો સાહિલભાઈ છે પપ્પુભાઈ છે પછી અરશદભાઈ છે આ ભાઈ હા મનુભાઈ છે એ ખાજો અને ખોફીઓ લે કરો ભાઈ બરાબર એક આવજો
અરે આવો આવો ખો ખો જવાનને મારીને આ નહીં બરાબર છે મારે તમે ખાવાનો કોઈ મતલબ નહીં કે તમે ના ખાવ બરાબર છે અને કદાચ તમે મશીન ચાલુ કરું અને તમે કદાચ તમે જો અને ઝાટકો આવે તો મારે કોઈ પેલી નહીં યાર બરાબર અને કદાચ તમને તકલીફ થાય તો મારા માથે પડે ભાઈ તમે ખો તમને શું કેવું અમે જીએ તાર. છે ભાઈ હા આ પપ્પુભાઈ છે આ ભાઈ આ છે બરાબર ચાર છોકરા છે એ ખો તમે ખાવાના ને અરે અમે ઘેર જઈએ તાર. હા તો જો જય પછી શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ જો જય માતાજી હા હા ભાઈ જો હાલો. હા તો આ છોકરા મને ગમે થાય ને પણ આ છોકરા જોફર તો ખાવા આવવાના જ છે ચમ કે મેં આ તો ના પાડી નહીં અને છોકરા ખાધા ગધડા હોય નહીં અને નહીં ભાઈ તમારો ભગવાન વાલા હોય તમે ખાજો બીજું તો હું કહું કયો જો તમે ભગવાન તમારું ઘણું વાલે તો ખોજો ભાઈ તો બરાબર એ તમારા આ ચારે છોકરા તમારો ભગવાન હારો આ છે આ રોમદેવ પીર તમારે હારું કરી દો તમે ખાજો ને ખાજો ભાઈ બોલો ને આ પપ્પા કાકા તો આપણને જોબ કરે ના આલ્યો. હા, ભાઈ. આપણે તો ખાધ્યા વગર ના રહ્યા ને શું કરશું આપણે આમાં કયો આપણે જઈએ કે વાત થાય. પેટ ખાઈથી ને આપણે આજે મને ઊંઘે ના આપવા દઈએ. ઊંઘે જવાનું પાછું. આ ઊંઘે જવાનું વૈકલથી હેડો વૈકલથી વೈ સીધું છે. કીધું ઓહ ઓ સાહેબ ભાઈ એ આપણને કાદાનું બધાનું બાઈ મેકવાનું પાહો તો પૂરા હે કાકા ભાઈ જવાનું બધું. શોર્ટકટ લેવો સર હેડો કા શોર્ટકટ લઈ લઈએ. ને હમણાં આવી જાય તું પણ પાહો પાછા આવી જતી તો જો પથાવાની મને પાહો બાકી વળી પોણી વાળી છે. ઓલી આવી જાઓ પાહો પાહો જો તાર જોઈ જાય શું સાહેબ ભાઈ તો છે ને બસ તો બતાવજો ને કે પાછા અમે ભૂલા પછી તો હારા દંડા ખાતી આપણે સાહેબ ભાઈ હા એ ખાવાનો પણ માપ નો ખાવાનો હા અને કે રાત પેટમાં દુખાઈ ખાવા તો પછી યાર નકર નહીં મજા આવે જો હમણાં નહીં ખાઈ જાય ને તો પાછું પેટમાં વીછે પાવું મરચું મેઠું લઈને આવીએ. મરચું મેઠું લઈને આવ્યો છો હર્ષદભાઈ તાન હું વાત કરો છો તો સૌથી સારું લ્યો તાન કોઈ આપણે ચપ્પુ એ છે ચપ્પુ છે પાછું તાન તો કશો વાંધો જ નહીં હું હર્ષદભાઈ હા બોલો હતા એ પેલા જો હેડો તાન મેં આર્યું શેડ મળ્યું હેડો. શેડું મળ્યું ને હવા હવા ના તો હું કીધું શેડું જ નહીં હોય તો ચોકન થઈ જઈશું જોજો પગમાં હો. એ હા ભાઈ તમે બાર ઉભારો હા હા. જોજો કોઈ આવે કોઈ નહીં. કોઈ આવવાની જોજો યા, જો ફોટો જો. અરે હું છું રે ઓને રે. એ પાછો બાલુ પર. ગાંઠો મૂકી છે લે. એ ધોઈ નાખજો. કોઈ ના જો સારું વાળું ઓ હારું છે ઓ તો વધારે તકલીફ તો નહીં થઈ ને ના ના વાગ્યું જ નહીં. ના ના હિવાજુ મને હેડો થાય ને બોલશો ના હોય. આ બધું આમ ફળ લઈએ ત્યાં બરોબર હા જો ફલતી ને તો ખાના પડતા પા હું પેલી જો ફરી જો મોટો રેવા. જો ફળ તો આવું મોટો શું હો બધા પણ મોટો શું લે જો ફળી આવી ગઈ છે યાર જો ફરતો હારા શું લે અરે જો ફોટો હારો. હું પોણી વાળી છે પપ્પાના કાયદો પોણી વાળું છે લે તાન. અલે રે કેતા તા એ સાચી વાત છે કે પોણી વાળી છે મીએ પણ આપણા મોને જ નહીં દવા છોટીએ પાછી. ઓલે દવાએ ગંધાય છે હું તો કીધું કે આગળ ગપ્પા મારતા હશી મને તને એવું જ લાગ્યું કે ઓલે ગપ્પો ના ખાવા દેવો એટલે ગપ્પો મારે. ઓહો ના ખાવા દેવો પડે ને એટલે ગપ્પો મારતા હશી હું તો એવું એમ જતો પણ આ તો સાચી વાત છે આ તો સાચી વાત છે એ પોણી વાળી છે ને દવાએ નાખી છે હે તો ખરું પહેરાયું આજે. અલે આ એવું છે લે લુગરો પહેરાય લાગે છે મને તો અલે આ તારી જો ફને ભાઈ તો જોઈ ગયા છે અરે ફળ. અલે આ તારી અલે આ સાહેબ ભાઈ હા. પણ કાડીમાં તો ટોટે જતો રહેશે તો તારી, આ બાજુ આવો, આ બાજુ. અરે ભાઈએ આ ભાઈ પહેરો. વારી પર હેડો કાટા બેઠજો પાછા આ રાખ બોલો. મોટો મોટો જો પછી બરોબર આ તારી અને પેલા પપ્પુ બા તો બાયનું ભર્યા છે તે આવતી છે તાન. નકર એ તો દોડીએ ને એકતા પાછા ઓલે તારી કોબા જેવડો હું. ઓલે હેડો પેલા બાઈ થી લેતા લઈને નાઈ જઈએ પેલા મારે જોવા જવું પડશે આ છોકરા કેટલા છે અને હું કરું છે જમ્પર કોઈ છે કે નહીં કરંટ મેળવેલો છે અને છોકરો શોર્ટ છે તો મારે ઉપાધિ થાય ગમને જવાબ હું હાલું એટલે મારે જવું પડશે ભાઈ જાગે નહીં ચાલે ખટકો રાખો આ છોકરા છેલ્લા છે અને હું છે અરે આ છોકરો અરે છેલ્લો છોલ્યા બેટા એમ બેટા ઉભા અરે જમ્પર તમારે આલું ફરા હોત તમારી ઉભા જો અરે કેટલા જો હલ્યા અરે મારા જે ઉભા અરે ભણો ઓ મારા જે જતા ને મને આતો હો અરે મારે શેતી જતા ને છોકરા અરે મારે જે જબરું કર્યું યાર આમાં મારો જમ્ફર ભેરાઈ જશે અને આને ખાતર રહી જશે ખાવાનું કોઈ વધુ નહીં પણ ચોરી કરી ના લે હો જમ્ફર એકલો પોચ ખાઓ લો એ આ તમારે જમ્ફર આલ્યું તમને ખાજો
અને તમતા એ મોય રમજે મસાલો લઈને અને ખાજો ખો ભગવાન તમારે ઘણું આલે ખાજો પણ એ થોડી કરી ખાહો નહીં હું તમારા માટે હું આધાર છું અને ખાજો ને ખાજો પણ આવી ચોરી કરજો કરંટ બેલેલો છે અને પાણી વાળ્યું છે 3-4 દિનથી થાકેલો છું અરે ભાઈ આવું ના હોય અને શાંતિ રાખો મને પાણી પીવા દો પાણી મારે પાણી પીવું છે મને તરસ લાગી છે અને પાણી વગર નહીં ચાલે એ ભગવાન એ મારા સ્વામિનારાયણ હે મા કાળી હે રામદેવ હે ભગવાન દરેકનું સારું કરજે મારા રાત હા છોકરા હા પણ એવાનું ભલું કરજે ભલે ચોરી કરજા એનો કોઈ મને આધાર નહીં પણ ભગવાન એનો હાથા તાધા રાખજે પણ આમાંથી કોઈ ચોરી ના કરતા ભઈલા કારણ કે હું છું એક તમારો ગોમ ધણી છે દેવી પૂજક છું ખાજો પીજો લહેર કરજો અને તમ તારે કામ ખાજો ને ખાજો બધું વાપરે ચડે જલ્દી પાડ દોરો ને આવશું પાછળ જ આવશું અને દોરો ને એ આ જો કાન દો અને આ જો પડદે હું લઈને આવ્યો છું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડિયો જોવાનું તો ભૂલતા જ નહીં.